નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. તમામ મહત્વના સમાચારો જોઈએ 60 સેકન્ડમાં. ભાવનગરના નકલી દારૂકાંડમાં તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો. વિદેશી દારૂની ખાલી બોટલમાં નકલી દારૂ ભરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી. આ સમગ્ર નેટવર્કમાં બુટલેગરો મુકેશ, રઈશ અને ગૌતમની સંડોવણીનો ખુલાસો. પોલીસે અત્યાર સુધીમાં અંદાજે 10 આરોપીઓની અટકાયત કરી. લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી તરીકે રઈસનું નામ સામે આવ્યું. ઉજ્જૈનના રઈસે ભાવનગરમાં દારૂનું કથિત કારખાનું ચલાવ્યું હોવાની અને દારૂની ફોર્મ્યુલા તૈયાર કરતો હોવાની માહિતી મળી છે. મિથાઇલની વધુ માત્રાવાળી દારૂની 27 પેટી બનાવવામાં આવી હતી, જેમાંથી 7 પેટી કોને પહોંચાડવામાં આવી તેની તપાસ થઈ રહી છે. રઈસને ઝડપી લેવા ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો સક્રિય કરવામાં આવી છે. આરોપીઓ સામે કડક FIR નોંધવાના આદેશ અપાયા છે. સાથે જ મિથાઇલનું સ્ટોરેજ કોની પાસે અને કેટલા પ્રમાણમાં છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 3ના મોતની પુષ્ટિ થઈ ગઈ છે અને એકનું શંકાસ્પદ મોત થયું હોવાની જાણકારી. સુરતના કીમ 4 રસ્તા પાસે છોટા હાથી ટેમ્પોનો અકસ્માત થતા સમગ્ર મામલો સામે આવ્યો. ડિવાઈડર સાથે ટેમ્પો અથડાતા પાલોદ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટેમ્પોને પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ હાથ ધરતા કેરબા જોઈને પોલીસને શંકા ગઈ હતી. કેરબામાં છેદ કરીને તેની અંદર વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. કેરબા ખોલતા અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ્સ મળી આવી, જે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ. આકસ્મિક અકસ્માતની ઘટનામાં પોલીસે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પાલોદ પોલીસે દારૂનો જથ્થો કબજે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તેને લઈ અને હવે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. ડ્રાઈવરને અત્યારે પકડી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ પાલોદ પોલીસે શરૂ કરી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકારે મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. હાલ અમેરિકાના પ્રવાસે રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેલિફોનિક સંપર્ક કરી ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી. સુજલામ સુફલામ યોજના હેઠળ તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાનો વિરોધ કરાયો હતો. ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને સીએમએ વિદેશથી જ સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચના આપી, જેના પગલે 20 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ઉત્તર ગુજરાતના હજારો ખેડૂતોને મોટી રાહત મળશે અને સમયસર પાણી મળવાથી ઊભા પાકને અત્યાર સુધી જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનથી બચાવી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મોટો નિર્ણય ઉત્તર ગુજરાતના ખેડૂતોને ધ્યાનમાં રાખીને લીધો છે. એસટી બસમાં રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે માસિક પાસ માટે 18 દિવસના બદલે માત્ર 15 દિવસનું ભાડું ચૂકવવું પડશે. એટલે કે 15 દિવસના ભાડામાં મુસાફરોને 30 દિવસ સુધી મુસાફરીનો લાભ મળશે. એ જ રીતે ત્રિમાસિક પાસમાં પણ મુસાફરોને રાહત આપવામાં આવી છે. 54 દિવસના બદલે હવે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવવાનું રહેશે અને 45 દિવસના ભાડામાં 90 દિવસ સુધી મુસાફરી કરી શકાશે. આ નિર્ણયથી રાજ્યના 2.5 લાખથી વધુ નોકરિયાતોને સીધો લાભ મળશે. રોજિંદા મુસાફરી કરતા ધંધાર્થી વર્ગને પણ મુસાફરીના ખર્ચમાં આર્થિક રાહત મળશે. રોજ અપડાઉન કરતા મુસાફરો માટે આ નિર્ણયને મોટી રાહત તરીકે અત્યારે જોવામાં આવી રહ્યું છે. 2.5 લાખથી વધુ લોકોને સીધો લાભ મળવા જઈ રહ્યો છે. GSRTCનો મુસાફરો માટે આ મોટો નિર્ણય દૈનિક મુસાફરોને ભાડામાં મોટી રાહત મળી છે. મહેસાણામાં પ્રેમ લગ્ન બાદ યુવતીના અપહરણના આક્ષેપને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટર સ્મિથની માતા ઉષાબેને ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ડોક્ટર સ્મિથે પાલનપુરની ડોક્ટર ચાંદની પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આક્ષેપ છે કે યુવતીના પરિવારજનો તેને બળજબરીથી લઈ ગયા હતા. અનુસૂચિત જાતિના યુવક સાથે લગ્ન મંજૂર ન હોવાથી અપહરણ કરવામાં આવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. ઝપાઝપી દરમિયાન સોનાની ચેઇન પડી ગઈ હોવાનું તેમજ જાતિ વિષયક અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે
ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. કુલ 8 લોકો સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે. પ્રેમ લગ્નમાં યુવતીના પરિવારજનો વિલન બન્યા છે અને યુવતીનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ યુવકના પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે. અમદાવાદના બોપલમાં પૂર્વ ગર્લફ્રેન્ડને બ્લેકમેલ કરી પૈસા પડાવતા એક યુવકની પોલીસે ધરપકડ કરી. બંને 18 વર્ષથી એકબીજાને ઓળખતા હતા અને અગાઉ પ્રેમ સંબંધમાં હતા. બ્રેકઅપ બાદ ફરી સોશિયલ મીડિયા પર સંપર્ક થયો. આરોપી કર્તવ્ય મૌલિક મણિયારે યુવતીનું આઈડી અને પાસવર્ડ મેળવી લીધા. ઇન્ડસ યુનિવર્સિટીમાં ભણતા આરોપીએ વિડીયો કોલમાં યુવતીનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું. છેલ્લા 18 વર્ષથી એને ઓળખતા હતા અને એ બંને એકબીજાને રિલેશનમાં પણ હતા. ઓર અત્યારે એ બંનેનો લગભગ બ્રેકઅપ જેવું થઈ ગયું. ઓર જે છોકરો હતો છોકરો બીજી છોકરી જોડે હતો અને આ જે વિક્ટિમ છે વિક્ટિમને પણ જે બીજા રિલેશન હતા. તો એને આધારે હવે આ જે વિડીયો રેકોર્ડિંગ ને બધા એનાથી વાયરલ કરવાની ધમકી આપીને એને દર મહિને 10,000 રૂપિયા એમના અકાઉન્ટમાં જમા કરવા માટે દબાણ આપતો હતો. और एक वक्त એમને 4,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર પણ કર્યા હતા. और અત્યારે આ આરોપીની સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવે પર એએચટીયુ ટીમે ચાઇલ્ડ ટ્રાફિકિંગના એક અત્યંત ચોંકાવનારા નેટવર્કનો પર્દાફાશ કર્યો. રાજપુર ગામના પાટિયા પાસે ઇકો ગાડીમાંથી 1 મહિનાની માસૂમ બાળકીનો સોદો કરવા જતા 5 આરોપીઓને પોલીસે રંગે હાથ ઝડપ્યા. પૈસાની લાલચમાં અંધ બનેલા બબીબેન અને પોપટભાઈ નામના દંપતીએ પોતાના જ સગા ભાઈની 1 મહિનાની દીકરીને 1.50 લાખ રૂપિયામાં મુંબઈની કવિતાની નામની મહિલાને વેચી. ઇકો ગાડી છે એને લગભગ સાંજના 7:30 થી 8ના અરસામાં રાજપુર ગામના પાટિયા પાસે અટકાવેલ હતી, જેમાં કુલ 5 ઈસમ બેસેલા હતા, જેમાં 1 મહિલા અને 4 પુરુષ હતા અને એમની સાથે લગભગ 1 માસની ઉંમરનું ફિમેલ બાળકી મળી આવેલી હતી અને તેમને વિગતવાર પૂછપરછ કરતાં એ જણાવેલું હતું કે આ બાળકીને મુંબઈ ખાતે કવિતા નામની એક વ્યક્તિ છે એને વેચવાની છે અને એનો સોદો 1.5 લાખ રૂપિયામાં કરવામાં આવેલ છે. પાલેજમાં ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે સગીરનું મોત થતાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું. સગીરના મોત બાદ વિભાગની ટીમે પાલેજની 10 જેટલી હોટેલ અને ખાણીપીણીની પેઢીઓમાં ચેકિંગ હાથ ધર્યું. તપાસ દરમિયાન અનેક સ્થળોએ વાસી અને અખાદ્ય ખોરાકનો મોટો જથ્થો મળી આવતા તંત્રએ કડક કાર્યવાહી કરી હતી. ચિકન, રાઈસ, રોટલી અને શાકભાજી સહિતના અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભરૂચની ઇન્ડિયન બેકરી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. દુર્ગંધયુક્ત પફ અંગેની ફરિયાદ બાદ બેકરીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. સગીરના મોતનું કારણ અને ફૂડ પોઈઝનિંગ સાથેનો સંબંધ તપાસ હેઠળ છે. ત્યારે સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ અત્યારે ચાલી રહી છે. ખાણીપીણીની પેઢીઓમાં ખાસ ચેકિંગ કરવામાં આવ્યું છે. એક સગીરનું મોત થયું હતું, જો કે રિપોર્ટ આવ્યા બાદ આ મોતનું સાચું કારણ સામે આવશે. ફૂડ પોઈઝનિંગના આરોપ વચ્ચે સગીરના મોત બાદ હવે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શનમાં આવ્યું છે. વડોદરામાં આપઘાત દુષ્પ્રેરણા મામલે કુંભારવાડા પોલીસે ગિરીશ ઉર્ફે બાપુ પરમારની ધરપકડ કરી. આરોપી પર તાંત્રિક વિધિના નામે 28 વર્ષીય યુવતીને વારંવાર ડરાવી માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ યુવતીને વાળ કાપી માળા, અત્તરની શીશી અને અન્ય વસ્તુઓ આપવામાં આવી હતી, તેમજ છાતી પર ચૂડેલ બેસી જાય છે કહીને ડરાવવામાં આવતી હોવાનો પણ આરોપ છે. આ પ્રકારના ત્રાસથી કંટાળેલી તૃપ્તિએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ સારવાર માટે તેને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં 6 જાન્યુઆરીએ તેનું મોત થયું હતું. મામલો સામે આવ્યા બાદ કુંભારવાડા પોલીસે ગિરીશ ઉર્ફે બાપુ પરમારને ઝડપી પાડી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાંત્રિક વિધિના નામે યુવતીને અસહ્ય ત્રાસ આપવામાં આવ્યો હતો, ત્યારે હવે કુંભારવાડા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આપઘાત માટે દુષ્પ્રેરણા મામલે આ આરોપીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરતના સચિન વિસ્તારમાં આવેલા સત્યમ અપાર્ટમેન્ટમાં 20 વર્ષીય ક્રિશાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ક્રિશા નવસારીની કોલેજમાં એન્જિનિયરિંગના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં અભ્યાસના તણાવના કારણે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રિશાએ પહેલા વર્ષમાં 90%
અને બીજા વર્ષમાં 80% ગુણ મેળવ્યા હતા. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આખરે ક્રિશાએ શા માટે જીવન ટૂંકાવ્યું તેને લઈ અને તપાસ થઈ રહી છે. ભણવામાં સ્કોલર રહેલી ક્રિશાને શું માત્ર ને માત્ર ભણતરનો બોજ હતો કે પછી અન્ય કોઈ કારણ હતું તેને લઈ અને તપાસનો ધમધમાટ કરવામાં આવ્યો છે. જોકે યુવતી પાસેથી કોઈ જ સ્યુસાઇડ નોટ અત્યારે પોલીસને પ્રાપ્ત થઈ નથી. ડીસામાં 2 વેપારીઓના અપહરણનો ચોંકાવનારો મામલો સામે આવ્યો. પરેશ મોદી અને જિગ્નેશ મોદીનું અપહરણ કર્યાની ફરિયાદ ડીસા રૂરલ પોલીસમાં નોંધાઈ. સમગ્ર મામલે 6 અજાણ્યા સહિત કુલ 7 શખ્સો સામે ફરિયાદ મુજબ આરોપીઓએ ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચનો પરિચય આપી પોલીસ કાર્ડ બતાવ્યું હતું અને બંને વેપારીઓ પાસેથી 50 લાખની ખંડણી માંગી. જે ઓળખ કાર્ડ બતાવી અને મને પકડીને લઈ ગયા. મેં કીધું સાહેબ મેં કરી જશું. તો મને કે જે હશે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં તમને ત્યાં ગાંધીનગર લઈ જવામાં આવશે અને ત્યાં બધી તમારી તપાસ કરવામાં આવશે. પણ ત્યાં મારી પાસે 50 લાખની રસ્તામાં ખંડણી માંગવામાં આવી. 50 લાખ રૂપિયાની માંગ્યા. મેં તે આપવાની ના પાડી દીધી. મેં કોઈ ગુનો કર્યો નથી, હું શેના પૈસા આપું. પણ તે છતાં મને ગાંધીનગર લઈ ગયા અને મારા પરિવારને જાણ થતાં અને મારા મોબાઈલ ઉપર વારે ઘડીએ ફોનો અચાનક એ લોકો ચાલુ કરતા હતા. વારે ઘડીએ ફોનો આવતા હતા. જેથી એ લોકો ગભરાવી અને મારા ખિસ્સામાં જે પૈસા પડ્યા હતા રોકડ રકમ 45,000 રૂપિયા જે લઈ અને મારા મોબાઈલ અને મારી ગાડી મને પાછી આપી દીધી અને મને અદાલત ચોકડી ઉપર ઉતારી દીધો. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં જેતપુર પંથકના ખેડૂતો માટે વીજળીનું મોટું સંકટ ઊભું થયું. સરકારના 8 કલાક વીજળી આપવાના દાવાઓ વચ્ચે ખેડૂતોને આખો દિવસ માંડ 3 થી 5 કલાક જ પાવર મળે છે. પૂરતી વીજળી ન મળતા પાક સુકાઈ રહ્યો હોવાથી પંચનાથ ફીડર નીચે આવતા જૂની સાંકળી, પેઢલા અને મંડલિકપુર ગામના ખેડૂતોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પીજીવીસીએલના અધિકારીઓ કોઈ યોગ્ય જવાબ આપતા નથી. આ વારંવાર આ વીજળીનો અમારો પ્રશ્ન છે એટલે અમે આ બધા ખેડૂત અહીંયા પીજીવીસીએલ જેતપુર આવ્યા છીએ. આ વીજળી અમને પૂરતી નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. હવે આખો દિવસ કટકે બટકે અમને પાવર મળે છે. 8 કલાક પૂરો પાવર મળતો નથી. આ લોકોને વારંવાર અમે રજૂઆત કરી કે ભાઈ અમને આ પાવર તમે પૂરો આપો. તો અડધેથી એમ કે આ અમે જોઈ લેવું ને આમ છે ને તેમ છે ને પૂરો જવાબ આપતા નથી. ગમે ત્યારે અમે એને ફોન કરી તો ફોન કોઈ ઉપાડતા નથી. અહીંયા આટલી બેદરકારી છે. અડધું ફીડર ચાલુ હોય ને અડધું બંધ હોય તો એમ કે તમારો પાવર તો 8 રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીંના કડક જાહેરનામાને વાહન ચાલકો ખુલ્લેઆમ પડકારી રહ્યા છે. શહેરના ભૂતખાના ચોક સ્થિત એક પેટ્રોલ પંપનો ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે પેટ્રોલ પંપના કર્મચારીએ નંબર પ્લેટ વગર પેટ્રોલ આપવાની ના પાડતા ચાલકે કારની અંદરથી નંબર પ્લેટ કાઢીને લગાવી દીધી હતી. જેવું પેટ્રોલ ભરાઈ ગયું કે તરત જ ચાલકે ફરી નંબર પ્લેટ કાઢીને અંદર મૂકી દીધી હતી. એક તરફ ટ્રાફિક પોલીસ નંબર પ્લેટ વગરના વાહનો રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે, ત્યારે બીજી તરફ આવા કાર ચાલક વાહન ચાલકો સામે પોલીસ કોઈ કડક કાર્યવાહી કરશે કે કેમ તે હવે મોટો પ્રશ્ન છે. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ બની રહ્યો છે. સીપીના જાહેરનામાને વાહન ચાલકોનો ખુલ્લેઆમ પડકાર હોય એવું જોવા મળ્યું છે. ભૂતખાના ચોક પેટ્રોલ પંપનો આ વિડીયો જે અત્યારે સામે આવ્યો છે. પેટ્રોલ પંપના કર્મચારીએ પેટ્રોલ ભરવાની ના પાડતા નંબર પ્લેટ લગાવી અને રાખી દીધી. રાજકોટ મહાનગરપાલિકામાં મહત્વની ગણાતી 7 મલાઈદાર પોસ્ટની ભરતી પ્રક્રિયામાં મેયર નેહલ શુક્લએ મોટી કાર્યવાહી કરી છે. પસંદગી પ્રક્રિયા આગળ વધે તે પહેલા જ ગેરરીતિની આશંકા જણાતા મેયરે ઓફિસર સિલેક્શન કમિટીની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચાર્જશીટ એજનેટ સહિત તમામ 7 પોસ્ટના ઇન્ટરવ્યૂ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કમિશનરશ્રીએ જે ભલામણ કરેલી હતી, સિલેક્ટ કર્યા હતા એમને, અને વેઇટિંગમાં જેમના નામ હતા એ કેન્ડિડેટને બોલાવવામાં આવ્યા હતા અને એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો. એમના ઇન્ટરવ્યૂ પરફોર્મન્સના આધારે કમિટીના સભ્યો જેટલા હતા એ બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે હજી આનાથી વધારે સારા ઉમેદવારને તક મળવી જોઈએ અને વધારે સારું પરફોર્મન્સ જે ઉમેદવારો છે અત્યારે અમને ઇન્ટરવ્યૂમાં આપ્યું એનાથી સારું આપી શકે એમ હોય તો ઇન્ટરવ્યૂ કરવા અને નવી ફ્રેશ અરજીઓ મગાવી, જેને લીધે નવા સારા કેન્ડિડેટને પણ તકો ફરીથી ઉપલબ્ધ થાય. અમદાવાદના સુલા વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે સગીરા સાથે શોષણનો ગંભીર કિસ્સો સામે આવ્યો. સગીરા વારંવાર બીમાર પડતી હોવાથી તેનો પરિવાર ભુવા ચંદ્રેશ પંચાલના સંપર્કમાં આવ્યો. આરોપીએ તાંત્રિક વિધિના બહાને પરિવારને વિશ્વાસમાં લીધો. ફરિયાદ મુજબ ચંદ્રેશ પંચાલે સગીરાને કેફી પદાર્થ પીવડાવી તેની સાથે દુષ્કર્મ કર્યું.
3 મહિનાના સમયગાળામાં 4 થી 5 વખત શોષણ કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ આરોપી ભુવો અવારનવાર ભોગ બનનારના ઘરે જતો, વિધિ કરવાના બહાને ઘરના અન્ય સભ્યોને થોડીવાર માટે બહાર બેસવું પડશે એમ કહી અને અન્ય સભ્યોને ઘરની બહાર રાખતો. એ દરમિયાન કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધ બેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો. આવું 2 થી 3 વાર ભોગ બનનારના ઘરે એને શારીરિક સંબંધ બાંધેલો છે. વાવથરાદમાં IRM કંપની અને CNG ડીલર્સ વચ્ચે કમિશન વધારાની માંગને લઈ વિવાદ વકર્યો. માંગ સંતોષવામાં ન આવતા ડીલર્સે 24 કલાકની હડતાળનું એલાન કર્યું, જેના પગલે બનાસકાંઠા સહિત વાવથરાદ વિસ્તારમાં મોટાભાગના CNG પંપ બુધવારથી ગુરુવાર સવાર સુધી સદંતર બંધ રહ્યા. દિયોદર, ભાભર અને સુઈગામ સહિતના વિસ્તારોમાં પણ CNG પંપ બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. CNGના અભાવે રિક્ષા અને અન્ય CNG વાહન ચાલકો અધ વચ્ચે અટવાયા. CNG ન મળતા પેટ્રોલ પર ફેરી કરતા વેપારીઓ અને વાહન ચાલકો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. અમે આટલે આવ્યા છે તો અધિક કોઈ ગેસ અમને મળતો નથી. મારી બીબલીની અપાશે તો અમે કોઈ ગેસની રાહ જોઈને બેઠા, કોઈ ગેસ આવતો નથી, હાલતા નહીં. તો હવે અમારે કરવું શું? આ બીબલીને હવારનો અપાશે કાલનો, બરાબર 10માના વરસ છે અને ઉજવણું છે એ તો જશે. બનાસકાંઠામાં વહેલી સવારથી CNG પંપની સેવા બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વાવથરા સહિત જિલ્લાના આશરે 65 CNG પંપ સેવા ઠપ્પ થઈ. CNG કંપની અને ડીલર્સ વચ્ચે બેઠક યોજાઈ, પરંતુ તેમાં કોઈ સમાધાન ન આવતા પંપ સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. કમિશન વધારવા તેમજ વીજળીના ખર્ચમાં રાહત આપવાની માંગ કરવામાં આવી. અમારું જે 2019માં હતું આજે 2026માં પણ એનું એ જ કમિશન છે. 10 લાખ રૂપિયા કંપની દ્વારા અમારી પાસેથી ડિપોઝિટો લે છે, 1 પણ રૂપિયા અમને વ્યાજ નથી આપતી. અમે 1 દિવસ પેમેન્ટ લેટ કરીએ એટલે અમને પેનલ્ટી આપી હતી. એટલે આ ઘોર અન્યાય સામે 1 મહિનાથી લડત આપી છે. કંપની અમારી વાત સાંભળતી નથી. કંપનીના કોણ બેરા થઈ ગયા છે. એટલે કંપનીને વિનંતી કરીએ છીએ કે અમારી માંગણીઓ તાત્કાલિક સ્વીકારે, નહીંતર આવનારા સમયમાં ફરીથી જે અલ્ટિમેટમ આપ્યું છે બુધવારનું, એ દિવસથી 4 મહિના શું 6 મહિના પંપ બંધ રાખવા પડશે. તો ડીલરો સક્ષમ છીએ, બંધ રાખવા માટે અડીખમ છીએ. એટલે તાત્કાલિક ધોરણે કંપની અમારી જે માંગણીઓ સ્વીકારે, નહીંતર આવનારા સમયમાં જે લોકોને અગવડતા પડશે ને એના જવાબદાર IRM કંપની છે. અમદાવાદમાં CNGના ભાવ વધારા સામે રિક્ષા ચાલક એકતા યુનિયન મેદાને ઉતર્યું. ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં 3.75 રૂપિયાનો વધારો કરવામાં આવતા રિક્ષા ચાલકોમાં રોષ ફેલાયો. CNGનો ભાવ 85.1 થી વધી 88.76 પ્રતિ કિલો થયો છે. સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ. જોવા જઈએ તો આ 6 મહિનાની અંદર સતત તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રિક્ષા ચાલકો સીધા CNG સાથે સંકળાયેલા છે. 1 પણ રૂપિયો ભાવ વધે તો એની સીધી અસર પડતી હોય છે, જ્યારે 4 રૂપિયા સીધા વધતા હોય છે. તો આને અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. રિક્ષા ચાલકો ખાસ કરીને રિક્ષા ભાડું વધ્યું છે, પરંતુ જે ઓનલાઈન એપ્લિકેશનો છે એ હજુ સુધી એ લોકોને પૂરતું ભાડું આપ્યું નથી. એ લોકો પૂરેપૂરું શોષણ કરી રહ્યા છે. તો આવનાર સમયની અંદર જોવા જઈએ તો અઠવાડિયાની અંદર એક મોટું આંદોલન થવા જઈ રહ્યું કે જેની અંદર અમદાવાદ શહેર અને ગુજરાતભરના તમામ યુનિયન સંગઠન સમિતિઓ ભેગા મળી આ ઓનલાઈન એપ્લિકેશનનો બહિષ્કાર કરવાના છે. વિકાસના દાવાઓ વચ્ચે વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48ની બિસ્માર હાલત જોવા મળી. મસ્ત મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાન. ભારે વરસાદ બાદ નેશનલ હાઈવે 48 પર ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડ્યા. રાત્રિના સમયે ખાડા ન દેખાતા અકસ્માતનું જોખમ વધ્યું, જ્યારે વાહનોના ટાયર ફાટવા અને સસ્પેન્શનને નુકસાન થવાની પણ ફરિયાદ. આપણે ત્યાં તો આખા ગુજરાતને એટલે કે અમદાવાદથી માંડીને બોમ્બે સુધી જે પસાર થાય છે એમાં જે અવર જવર કરતા લોકો છે, સ્થાનિક લોકો પણ છે અને આખા દેશમાં ફરતા લોકો પણ છે. એમને માટે જે મુશ્કેલી ઊભી થઈ છે એવી કે અત્યારે જ ખાડા પડી ગયા. ખાડા પડી જવાના કારણે ઘણી જગ્યાએ મૂર્તિઓ અંદર જાય છે વાહનોમાં, ટ્રકોમાં કે બીજી જગ્યાએ એ પણ ખંડિત થઈ જાય છે. કોઈક જગ્યાએ મોટરસાયકલ લઈને લોકો જતા હોય એ પણ પાછળથી પડી જાય છે. એવી જે સ્થિતિ સર્જાય છે એની સામે અમારે ચોક્કસપણે કાર્યક્રમ આપીશું. તંત્રને 1-2 દિવસમાં લખીને આપી દઈશું. જો તંત્ર ન જાગે ને ખાડા ન પુરાય અને સરખી ન ચાલે, અમે ચોક્કસપણે હાઈવે રોકો આંદોલન કરીશું. એના માટે સોમનાથમાં દિગ્વિજય વિસ્તાર નજીક વહેલી સવારે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી. એક ધાર્મિક સ્થળ
3 દુકાન અને 1 મકાન સહિતની મિલકતો તોડી પાડવામાં આવી છે, જ્યારે બાજુના વિસ્તારમાં પણ 5 થી વધુ મકાનોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર તમામ મિલકતો કોરિડોરમાં આવતી હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર સંબંધિત દસ્તાવેજ અને વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ચૂકી છે. ડિમોલિશન માટે 20 ટ્રેક્ટર અને 8 થી વધુ જેસીબી તૈનાત કરવામાં આવ્યા. વહેલી સવારે શરૂ થયેલી કામગીરીને પગલે સમગ્ર વિસ્તારમાં હલચલ જોવા મળી રહી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીં ખડકી દેવામાં આવ્યો. 20 ટ્રેક્ટર, 8 થી વધુ જેસીબી મશીનથી આ કામગીરી કરવામાં આવી છે. સોમનાથ મંદિર નજીકના વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી વહેલી સવારે આજે શરૂ કરવામાં આવી હતી. કાલોલ તાલુકાના વેજલપુરથી ટુવા થઈ ઇન્દોર અમદાવાદ હાઈવેને જોડતા મુખ્ય માર્ગ પર ખડસાલિયા રેલવે સ્ટેશન નજીકના ઓવરબ્રિજના સર્વિસ રોડની હાલત અત્યંત બિસ્માર બની છે. મસ મોટા ખાડા અને પાણી કાદવના કારણે વાહન ચાલકો માટે હાલાકી રૂપ સાબિત થઈ રહ્યું છે. છેલ્લા 4 વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે, પરંતુ બંને તરફના સર્વિસ રોડ પર ઊંડા ખાડા પડી જતા અકસ્માતનો ભય અત્યારે સર્જાયો. ખાડામાં પાણી ભરાતા દ્વિચક્રી વાહન ચાલકો પટકાઈ રહ્યા છે. સુબ્રમણ્યમ કંપનીમાં ડ્રાઈવરિંગનું કામ કરું છું અને મારે વેજલપુરથી સુબ્રમણ્યમમાં આવવા માટે મને એટલી બધી તકલીફ પડે છે. એટલા બધા ખાડા છે રોડ પર કે જે મહિનાની અંદર ટાયર પણ ખરાબ થઈ જાય છે. અને આ વેજલપુરથી ટુવા સુધી બલકે અમદાવાદ હાઈવે રોડ હોવા છતાંય આ રોડનું કોઈપણ જાતની કોઈ દેખરેખ રાખવા તૈયાર પણ નથી. અમારી નમ્ર વિનંતી છે કે એના ઉપર કોઈપણ જાતની કાયદેવારી કરી અને એને યોગ્ય પગલાં લે. નવસારી જિલ્લા તંત્ર બાદ હવે મહાનગરપાલિકા દ્વારા પણ ગેરકાયદે દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા તંત્રએ વલ્લભ એસ્ટેટ વિસ્તારમાં સઘન કામગીરી કરી ગેરકાયદે દબાણો હટાવ્યા. મુખ્ય માર્ગ પર વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. મેયર અશોકભાઈ ધોરાજીયાએ જાતે ઘટના સ્થળ પર હાજર રહીને આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. વાહન વ્યવહાર વધુ સરળ બનાવવા ટેકનિકલ કોલેજની કમ્પાઉન્ડ વોલ 10 ફૂટ અંદર લેવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દૂર કરીને રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે. વલ્લભ એસ્ટેટ વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. નવસારીમાં ટેકનિકલ કોલેજની દિવાલ પણ અંદર લેવામાં આવશે. મનપાએ ગેરકાયદે દબાણો પર અત્યારે કામગીરી શરૂ કરી દીધી છે. વલ્લભ એસ્ટેટ વિસ્તારમાં દબાણો દૂર કરાયા. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર.